નટુભાઈને એમડી ડૉક્ટરને કન્સલ્ટ કર્યા ત્યારે જાણવા મળ્યું કે કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, લીવર ને કિડની આ 4 સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. ડૉક્ટરે સલાહ આપી કે તમે જો વજન ઉતારશો તો તમને આ બધા પ્રોબ્લેમમાં થોડોક સુધારો એની જાતે જ આવશે. તો શામુસા બેલેન્સ ડાયટ શેકની એડવાઇઝ અમે કરી કે આમાં બધા પોષક તત્વો છે કે જેનાથી તમારું વજન ઉતરશે અને વજન ઉતરવાની સાથે તમે આ હેલ્થને પણ સુધારી શકશો. એમણે 3 મહિના લીધા પછી 8 કિલો જેવું વજન લોસ કર્યું છે. અને એના શરૂ કરતી વખતે એમનો ડર એવો હતો કે લેવાથી શરીરના કોઈ અંગોને નુકસાન નહીં થાય ને, તો અમે એમને 24 મઈએ શરૂ કરતાં પહેલાં બધા જ બોડીના રિપોર્ટ કરાવડાવેલા અને 24 જૂને ફરીવાર રિપોર્ટ કરાવેલા. તો એ રિપોર્ટ તમને બતાવું છું. આ લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ છે, હૃદયના રિપોર્ટ. ટોટલ લિપિડ 903 હતું, જે 750 કરતાં વધારે ના હોવું જોઈએ, જે 678 થઈ ગયું છે. કોલેસ્ટ્રોલ સુધર્યું, 212માંથી 200ની નીચે આવી ગયું. ટ્રાયગ્લિસરાઇડ 263 હતું, 165 નીચે લાવવું હતું, 159. કોલેસ્ટ્રોલ એચડીએલનો રેશિયો 6.23, 5 નીચે લાવવો હતો, 6.18. એલડીએલ એચડીએલ રેશિયો 3.68 છે, 3.5 નીચે લાવવો હતો, 4.19. વીએલડીએલ 52.60 હતું, 30થી નીચે લાવવું હતું, 31.80. આ લીવરના રિપોર્ટ છે. લીવરમાં બિલિરુબિનનું જે ટોટલ હતું 1.20 હતું, 1 નીચે લાવવું હતું, 0.60 થઈ ગયું. બિલિરુબિન 0.36 હતું, 0.3 નીચે લાવવું હતું, 0.23 થયું. એસજીપીટી 64 હતું, 40 નીચે લાવવું હતું, 43 થયું. એસજીઓટી 48 હતું, 40 નીચે લાવવું હતું, 52 થયું. યુરિયા બનતું નથી, આ કિડનીના રિપોર્ટ છે. બ્લડ યુરિયા લો આવે છે, 5 છે, 10થી અને 50ની વચ્ચે લાવવું હતું, 9.90 થયું. પેશાબમાં પ્રોટીન જતું હતું, તો 1+ ઘટીને ટ્રેસ થયું છે. પસ સેલ 5 થી 6 જતા હતા પેશાબમાં, જે ઘટીને 3 થી 4 થયા છે. અને થાઇરોઇડમાં થાઇરોક્સિન 11.66 છે, જે 10.5 થી ઉપર ના હોવું જોઈએ, જે ઘટીને 9.65 થયું છે. ઘણા બધા લોકોને ડર લાગતો હોય છે કે વજન ઉતારવાની અમુક દવાઓ એવી છે કે જે વજન ઉતારવાની સાથે લીવર કે કિડની કે હાર્ટ પર નુકસાન કરતી હોય છે. તો આ બેલેન્સ ડાયટ શેક એમાં બધા ન્યુટ્રિશન છે, તો વજન ઉતારવાની સાથે તમે હેલ્થ બેનિફિટ થયા છે જે જોઈ શકો છો. થેન્ક યુ.